કાર્ય હું કેશોદ રહું છું. તમને બધા ધર્મના સ્થળો બતાવીશ, એનું મહત્વ બતાવીશ. અત્યારે આપણે જઈ રહ્યા છીએ માણેકવાડા માલબાપાનું ગામ છે. અત્યારે આ ગામ આવ્યું છે અગતરાય. હવે આવી ગયું છે માલબાપાનું મંદિર માણેકવાડા, બરાબર. તો આપણે અંદર જઈએ, દર્શન કરીએ, માલબાપાને પ્રાર્થના કરીએ. અને તમારા મંદિરની બજાર છે, અહીંયા તમને નાળિયેર શ્રીફળ બધું મળે છે, બરાબર. મેરામભાઈની દુકાન. મેરામભાઈ કેમ છો? તબિયત સારી? આપણા માલબાપાના મંદિરમાં જે તમારે કેટલા શ્રાવણ મહિનાના 4 સોમવાર મેળો ભરાય, પછી સાતમ આઠમમાં ભરાય. અને આ જે શ્રાવણ મહિનામાં મેળો ભરાય એ પ્રસાદ ને બધું લેવાનું હોય ને બહુ પબ્લિક થાય, બરોબર છે ને. પછવાડાના મેદાનમાં પબ્લિક થાય છે, બરોબર. અને તમે શ્રીફળ ને એ બધું વેચો છો. અંદાજે કેટલા વર્ષથી વેચો છો શ્રીફળના બધું? 30-35 વર્ષથી વેચો છો. અને તમારે આ બાકી બધા પછીના છે ને. એટલે તમારા ગામ કેટલી વસ્તીનું છે? 5000 વસ્તીનું. ચાલો આપણે મંદિરના દર્શન કરાવીએ, બરાબર. દુકાન છે મેરામભાઈની દુકાને ફોટા અને બધું વેચે છે, નાળિયા શ્રીફળ, બરાબર. પછી કોઈને પગની માનતા હોય તો પગ. આ છે માણેકવાડા શંકર ભગવાનનું મંદિર. માલબાપાના મંદિર ઉપર અંદર જ આવેલું છે ને. બકેશ્વર મહાદેવ મંદિર છે, બરાબર. તો અંદર જઈને આપણે શંકર ભગવાનના દર્શન કરીએ, જોઈએ. આ છે આપણે માલબાપાનું મંદિર, બરાબર. અને આપણે એના દર્શન કરીએ. આ વર્ષો જૂનું મંદિર છે, 9500 વર્ષ જૂનું, બરાબર. અને આની સ્થાપના સામે છે. અને અહીંયા ઘણા લોકોને માનતા બધી પૂરી થાય છે. ઘણા આ છે માલબાપાની સ્થાપના શું કે સ્થાપન જ કહે ને, મેન અહીંયા છે 7 દર્શન સ્થળ છે આ. અને અહીંયાથી જ માલબાપાના દર્શન થયા હતા. અને અહીંયા જે મેન માલબાપા અહીંયા આવેલા હતા. પછી સામે મંદિર બનાવેલું છે. મંદિર તો જૂનું છે, મંદિર જૂનું છે. અને અહીંયા બાપાએ દર્શન આપ્યા હતા. અને અસંખ્ય વાર બાપા અહીંયા દર્શન આપે છે, બરાબર. અને અહીંયા હવે આપણે જોઈએ કે ઘણા લોકોને અહીંયાથી છોકરા ન હોય એને છોકરા માલબાપાએ આપેલા છે. અને માલબાપાના મંદિરે પ્રસાદ લેવા માટેની વ્યવસ્થા આવો આપણે જોઈએ. કલાક ચાની વ્યવસ્થા હોય છે. અને શ્રાવણ મહિનામાં એ પ્રસાદનું લઈ શકાય છે. આપણે કોઈ કાર્ય કરવું હોય તો થઈ શકે છે. આ બધા લોકો કોઈને કોઈ તકલીફમાંથી પાર આવેલા છે, બરાબર. આ બધા લોકો છે, જોઈ શકો છો તમે, બરાબર. અને ઉપર જે લોકોને માલબાપાએ છોકરા આપેલા છે એ બધાના ઉપર ફોટા છે, એ આપણે જોશું સમય રહીએ તો, બરાબર. આ બધા અલગ અલગ રીતના કોઈ તકલીફમાંથી ઊભા થયેલા છે. કોઈને કોઈ ગુમ થઈ ગયા હોય, કોઈ મળેલા હોય, આવું બધું છે. જો આ માલબાપાનો નાગદેવતા મંદિરનું માણેકવાડાનું, બરાબર. આ બધો ઓલું છે. અહીં સુખડીની પ્રસાદીની માનતા લઈ શકો છો તમે. એનો થાળ અહીંયાથી 100 રૂપિયામાં તમને આપે છે. પણ એ સુખડી છે ને ઘરે લઈ જવાની મનાઈ હોય છે, અહીંને ખાવાની હોય છે, બરાબર. એ 100 રૂપિયામાં લોકો થાળ આપે છે. શ્રીફળની માનતા તમે લઈ શકો, સાકર. જો આપણે કોઈને વજન કોઈ માનતા હોય તો આપણે એને સાકરે જોખી શકીએ, બરાબર. ને બહુ મહત્ત્વ છે માલબાપાનું. તમે માનતા માનો એટલે તમારી માનતા સફળ થાય એમ ગેરંટીવાળી વાત છે. 100% થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અહીંથી આપણે ઉપર જવાનું છે, બરાબર. અહીંયા રોકાવાની વ્યવસ્થા છે, સંડાસની બધી વ્યવસ્થા છે, બરાબર. આવો આપણે આ હોલ જોઈએ. અહીંયા 1000થી વધારે બાળકો આપેલા છે માલબાપાની દયાથી. જો બધાના નામ કામ બધું લખેલું છે. અને ફરતા જુઓ તમે, બધી બાજુ બાળકોના ફોટા છે, બરાબર. આ બધા માનતાના આપેલા છે, માલબાપાએ આપેલા છે આ બધા, બરાબર. માલબાપા નાગ દેવતાનું બહુ મોટું મહત્ત્વ છે. અને લગભગ અંદાજે 125 થી 200 વર્ષ જૂનું, 150-200 વર્ષ જૂનું આ મંદિર છે. આ સ્થાપના છે. અને દર વર્ષે માલબાપા 7 અહીંયા બિરાજે છે. નાગના સ્વરૂપમાં, નાગ દેવતાના સ્વરૂપમાં આવે છે, બરાબર. આપણે જે નીચે સ્વરૂપ જોયું છે ચાલુ રહે છે 24 કલાક. પછી વિશાળ પાર્કિંગ છે આ મંદિરનું,
હવે એક જે ભાઈ શ્રીફળ વધારે છે એને આપણે મળીએ. તમારું નામ શું છે? દિનેશ કુમાર મુરજીભાઈ ચૌહાણ. તમે કેટલા વર્ષથી અહીંયા નાળિયેર વધારો છો, સેવા કરો છો માલ બાપાની? રાજા ભાઈ 100 વર્ષ, અંદાજે 60-70 વર્ષથી માલ બાપાની સેવા કરે છે, શ્રીફળ વધારે છે અને મંદિરની બધી સેવાનું કામ કરે છે નિસ્વાર્થ એમ. બરાબર, અહીં શ્રીફળ વધારે છે, માનતાના બધા વધારી શકે છે. જૂનામાં જૂના દિનેશભાઈ છે. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.